નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જે પાર્ટ 2 છે એ જોઈશું. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, એટલે કે આગલા દિવસે સોનિયા છે એ ખૂબ સારું અનુભવે છે, એટલે કે એને દર્દ હતો એમાંથી રાહત થાય છે. સી ડીડ નોટ હેવ અ મચ પેન, એટલે કે એને પહેલાં જેટલો જે દર્દ હતો દાંતનો એ હવે રહ્યો નથી. સી વિઝિટેડ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ, એટલે કે ડૉક્ટરે જે નિશ્ચિત કરેલો સમય હતો ત્યારે તે ડૉક્ટરને ફરી વખત તે મળવા જાય છે. પછી ડૉક્ટર શર્મા સેડ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી, એટલે કે તને આજે કેમ છે. પછી સોનિયા કે મચ બેટર, એટલે કે ઘણું સારું, એમ પહેલાં કરતાં ઘણું સારું. પછી ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ અન એર રોટર, એટલે કે ડૉક્ટર શર્મા છે એર રોટર એટલે કે હવા વડે ચાલતું એક સાધન આવે એનું, જેના વડે કેવિટી સાફ કરે છે. ધેન સી ફિલ્ડ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ known as a light colored composite filling materials, એટલે કે ત્યારબાદ તેમણે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, એટલે કે એવો એક પદાર્થ આવે તે જે કેવિટીમાં ભરવા માટે યુઝ થાય છે, તો એનાથી એ કેવિટી એની ફિલ કરે છે. પછી ઇટ કન્ટેન્સ અ સિન્થેટિક રેઝિન સિલિકા એઝ અ ફિલર એન્ડ ધ ફોટો એક્ટિવવેર એક્સેટ્રા, એટલે કે તેમાં સિન્થેટિક રેઝિન ભરવા માટે સિલિકા, એટલે કે એક પ્રકારનો પદાર્થ હોય એનું જે આ બંધારણ છે એ દર્શાવે છે. એટલે કે સિન્થેટિક રેઝિન, પછી સિલિકા અને ફોટો એક્ટિવવેર, એટલે કે આ ત્રણ વસ્તુ એનું જે કન્સ્ટ્રક્શન સૂચવે છે, એટલે કે આ વસ્તુ હોય એના દ્વારા એ પદાર્થ બને છે. અને એ પદાર્થ છે પાછો જે આપણા દાંતની કેવિટી હોય અથવા તો ખાડો થઈ ગયેલો હોય તેમાં ફિલિંગ કરવામાં આવે છે, ફિલ કરવામાં આવે છે. પછી ડૉક્ટર શર્મા યસ ડન, એટલે કે ઇટ્સ ડન, એટલે કે હા એ થઈ ગયું, એમ બસ થઈ ગયું. પછી થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, એટલે કે એક પણ શબ્દ બોલ્યા વિના તારું મોં તે ખુલ્લું રાખ્યું એ બદલ આભાર. નેક્સ્ટ જોઈએ. પછી એઝ અ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, એટલે કે તે દિવસે સોનિયા છે એમનો લાસ્ટ, એટલે કે છેલ્લો દર્દી હતો. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક હર, એટલે કે ડૉક્ટર છે એ એમને સાથે થોડોક બેસવા માટે સમય ફાળવી શકતા હતા, કારણ કે જે લાસ્ટ પેશન્ટ હતો એટલા માટે. પછી સોનિયા છે, ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી, એટલે કે ડૉક્ટર છે સોનિયા છે ડૉક્ટરને શું પૂછે છે કે ડૉક્ટર મહેરબાની કરીને તમે જણાવશો કે મને આ કેવિટી છે એ શા કારણે થઈ. ડૉક્ટર શર્મા કે વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ સ્વીટ્સ, એટલે કે સરસ કે મને તું એક વસ્તુ જણાવ, આર યુ ફોન્ડ સ્વીટ્સ, એટલે કે શું તને મીઠાઈ ભાવે છે એમ. તો સોનિયા શું કહે છે, યસ આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ ડુ એઝ વેલ અધર સ્વીટ્સ, એટલે કે હા મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી ઘણી બધી મીઠાઈઓ છે એ ખાવી ખૂબ ગમે છે. પછી ડૉક્ટર શર્મા કે એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ, એટલે કે મને હજી એક વસ્તુ જણાવ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે, એટલે કે તું મને હજી એક વાત કહે કે તું શું નિયમિત રીતે દિવસમાં 2 વાર બ્રશ કરે છે એમ. ટ્વાઇસ એટલે કે 2 વખત. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, એટલે કે તું શું તારું જે મોઢું છે જમ્યા પછી અથવા તો ચોકલેટ, આઈસ્ક્રીમ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ ફૂડ આઇટમ હોય એ ખાધા પછી તું તારું મોઢું સાફ કરે છે. એટલે કે સોનિયા કે નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, એટલે કે ના ડૉક્ટર કે હું ફક્ત સવારે જ, એટલે કે સવારમાં જ ઉઠીને હું બ્રશ કરું છું, ત્યાર પછી એકે વખતે બ્રશ કરતી નથી. પછી ડૉક્ટર શર્મા કે ધેટ્સ ધ પ્રોબ્લેમ, એટલે કે આ જ મુશ્કેલી છે, એટલે કે આના લીધે જ આ પરિણામ ભોગવવું પડે છે. યુ આર નોટ ટેકિંગ અ પ્રોપર કેર ઓફ યોર ટીથ, એટલે કે તું છે તારા દાંત છે એની યોગ્ય કાળજી રાખતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ ધ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, એટલે કે યુ મસ્ટ
બ્રશ યોર ટીથ પ્રોપરલી, એટલે કે તારે જે દાંતની છે યોગ્ય સંભાળ લેતી નથી. એટલે કે તારે દિવસમાં 2 વાર, એકવાર ક્યારે કે ઉઠ્યા પછી, ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં ઉઠ્યા પછી, અને વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ એટલે કે સાંજે સૂતા પહેલાં 2 વખત દિવસમાં બ્રશ કરવું જોઈએ. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ બિફોર યુ ગો ટુ બેડ. એટલે કે તું તારા દાંતની યોગ્ય સારવાર લેતી નથી. તારે દિવસમાં 2 વાર એટલે કે એકવાર સવારે અને ફરીથી સાંજે એટલે કે સૂતા પહેલાં બ્રશ કરવું જોઈએ. પછી સોનિયા કે વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? એટલે કે સોનિયા શું પૂછે છે પાછી, એટલે કે બ્રશ કરવાની સાચી રીત શું છે ડૉક્ટર? ડૉક્ટર શર્મા કે મોસ્ટ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન ધ સાઇડ ઓનલી. એટલે કે મોટાભાગના લોકો છે બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે, પરંતુ બટ ધ રાઇટ વે ઇઝ ધ મૂવ upwards and the downwards so that removes the teeny bites of the food tucks between the teeth. એટલે કે ખરેખર તો એમને ઉપર અને નીચે ફેરવીને બ્રશ કરવું જોઈએ, જેથી દાંત વચ્ચે ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થના જે ઝીણા ઝીણા ટુકડા છે એ બહાર નીકળી જાય. બટ ધ રાઇટ વે ઇઝ મૂવ ટુ અપ ટુવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ. અપવર્ડ્સ એટલે કે ઉપરના ભાગમાં, ડાઉનવર્ડ્સ એટલે કે નીચેના ભાગમાં. એટલે કે ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં બંને સાઈડ બ્રશ ફેરવવું જોઈએ, જેથી શું કહે છે, ઇટ રિમૂવ્સ ધ ટીની બાઇટ્સ ઓફ ધ ફૂડ સ્ટક્સ બિટવીન ધ ટીથ. એટલે કે એના કારણે જે દાંતની વચ્ચે ફૂડ બાઇટ્સ એટલે કે ફૂડના જે નાના નાના ટુકડા હોય છે, બીટ્સ, એ ચોંટી ગયેલા હોય છે એ રિમૂવ થઈ જાય. પછી ધ ગમ લાઇન શુડ બી ઓલ્સો બી બ્રશ્ડ વિથ ધ જેન્ટલ સ્ટ્રોક્સ. એટલે કે ગમ લાઇન એટલે શું કહેવાય ગુજરાતીમાં આપણે પેઢા, એટલે કે જે આપણા પેઢા છે એને પણ હળવે હળવે બ્રશ ફેરવવું જોઈએ, એને પણ સાફ કરવા જોઈએ. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. એટલે કે સવારમાં જ નહીં, જમ્યા પછી નહીં, પરંતુ એટલે કે જ્યારે તું ચોકલેટ કે આઈસ્ક્રીમ કે એવી કોઈ પણ વસ્તુ ખા ત્યારે પણ તારે ફરજિયાતપણે દાંત છે એની સફાઈ રાખવી જોઈએ, એટલે કે ત્યારે પણ તારે બ્રશ કરવું જોઈએ. એવી રીતે ડૉક્ટર છે એ સોનિયાને જણાવે છે. પછી સોનિયા શું કહે છે, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? એટલે કે એનું શા કારણે, એટલે કે એનું તમે કારણ જણાવશો એમ. પછી ડૉક્ટર શર્મા કે ક્લિનિંગ ઓફ ધ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. એટલે કે દાંતની જે આરોગ્ય છે એના માટે સૌપ્રથમ દાંતની સારવાર માટે આપણે આપણું મોઢું અથવા તો દાંત સાફ રાખવા એ પ્રાથમિક જરૂરિયાત છે, કે પ્રથમ છે એ દાંત સાફ રાખવા એ દાંતના આરોગ્ય માટે સારું છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ ધ ટીની બીટ્સ ઓફ ધ ફૂડ ઇનસાઇડ ટુ સ્ટક ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ધ સ્પેર બિટવીન યોર ટીથ. એટલે કે જો તું તારું મોઢું સાફ ન રાખે, ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ એટલે કે જો તું તારું મોઢાની સાફ સફાઈ ન કરે તો ધ ટીની બીટ્સ એટલે કે નાના નાના જે પાર્ટિકલ છે, ટુકડા છે ફૂડના, એ સ્ટક અથવા તો સ્ટીક ટુ સરફેસ ઓફ યોર ટીથ એટલે કે જે તમારા દાંતના જે અંદરનો ભાગ છે તેમાં ચોંટી જાય છે. એન્ડ ધ સ્પેસ બિટવીન ઓફ યોર ટીથ એટલે કે દાંતની જે જગ્યા છે બે દાંત વચ્ચેની, એની વચ્ચે પોલાણ ઉત્પન્ન કરે છે. Now germs feed on these food particles who eventually eat up parts of the tooth. એટલે કે હવે જે દાંતની અંદર જે ઝીણા ઝીણા જંતુ હોય, બેક્ટેરિયા ગુજરાતીમાં કહીએ, બેક્ટેરિયા છે એ આ ફૂડ પાર્ટિકલ્સ જે ચોટેલા હોય છે એને ખાવાનો શરૂઆત કરે છે, અને એ અંતમાં જે આપણે દાંતના જે મૂળિયા હોય એટલે કે દાંતમાં જે ઓલો ખોરાક ચોટેલો હોય તેની સાથે દાંતને જે ઉપલું પડ હોય ને એને પણ ખાઈ જાય છે, એટલે કે એને પણ સાફ કરી નાખે છે, જેથી દાંત છે એ આપણા નબળા પડે છે અને અંતમાં એ દાંતમાં સડો બેસે અથવા તો દાંત એ પડી જાય છે. પછી દે ડિસ્ટ્રોયડ ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ એટલે કે જે આ દાંતનું ઉપલું પડ છે ઇનેમલ, એનું જે કોટિંગ હોય છે એટલે કે પડ હોય છે એને નાશ કરે છે. ડિસ્ટ્રોયડ એટલે કે નાશ કરે છે. એન્ડ ઇન ધ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી એટલે કે અંતમાં લાંબા સમયે
એના દ્વારા કેવિટી ઉત્પન્ન થાય છે, જે સડો ઉત્પન્ન થાય છે, જે આજુબાજુના બધા દાંતને સડવી નાખે. પછી સોનિયા કે ઇનેમલ કોટિંગ વોટ્સ ધેટ, એટલે કે સોનિયા શું કહે છે, એટલે કે ઇનેમલ કોટિંગ એ શું છે. તો ઇનેમલ કોટિંગ એના માટે શું કહે છે ડૉક્ટર શર્મા, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ટીથ, એટલે કે એના માટે તારે દાંતની રચના સમજવી પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ, એટલે કે આપણો દાંત છે એમને 3 પડ હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ, એટલે કે આપણા દાંતની ઉપરનો સૌથી સફેદ ભાગ છે અથવા તો સફેદ પડ છે એને ઇનેમલ કહેવાય છે. પછી ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, એટલે કે આપણા બોડીનો સૌથી હાર્ડેસ્ટ એટલે કે મજબૂત પાર્ટ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન, અને જે બીજું પડ છે એને ડેન્ટિન કહેવાય છે. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોવિશ, એટલે કે તે હળવાશ, તે થોડુંક પીળું પડતું હોય છે, હળવું પીળું પડતું, આમ એકધારું પીળું નહીં પણ હળવાશ પડતું. પછી ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ધ ડેન્ટલ પલ્પ, અને સૌથી જે અંદરનું ત્રીજું પડ હોય છે તેને ડેન્ટલ પલ્પ કહે છે. એ પડ થોડુંક પોચું હોય છે. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ધ ડેન્ટલ પલ્પ. દાંતના કયા 3 પ્રકાર, ફરી વખત રિપીટ કરીએ. પહેલું છે ઇનેમલ, પછી બીજું છે ડેન્ટિન અને ડેન્ટલ પલ્પ જે થર્ડ લેયર છે. પછી ઇન યોર મોલાર્સ ધેર વોઝ ધ કેવિટી વિચ નાવ ઇઝ મોર એક્ઝિસ્ટ, એટલે કે તારા જે દાંતમાં જે કેવિટી હતી એ હવે રહી નથી, એટલે કે તે દૂર થઈ ગઈ છે. પછી સોનિયા શું કહે છે, મોલાર વોટ ઇટ્સ ઇટ, એટલે કે મોલાર છે એ શું છે. પછી ડૉક્ટર શર્મા કે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ, એટલે કે તે દાંતનો પ્રકાર છે. પછી લુક એટ ધ ચાર્ટ, એટલે કે આપણે આગળના વિડીયોમાં જે જોયા એ રીતે લુક એટ ધ ચાર્ટ, એટલે કે આ ચાર્ટ જો. ધેર આર ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ, એટલે કે દાંતના 2 પ્રકાર છે. ડિડિશિયસ ટીથ ઓલ્સો નોન એઝ ધ મિલ્ક ટીથ એન્ડ ધ પરમિનન્ટ ટીથ, એટલે કે ડિડિશિયસ એટલે કે દૂધિયા દાંત, અને એને આપણે દૂધિયા દાંત તરીકે ઓળખીએ છીએ. પછી પરમિનન્ટ ટીથ, એટલે કે જે આપણે પરમિનન્ટ એકવાર દૂધિયા દાંત હોય એ પડી જાય પછી આપણા જે પરમિનન્ટ એટલે કે કાયમી દાંત હોય છે એ આવે છે. એ કદી પડતા નથી, પરંતુ એ પડી જાય પછી બીજી વખત દાંત ઉગતો નથી. પછી ડિડિશિયસ ટીથ આર યુઝ્યુઅલી ઇન ધ 20 in numbers એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ, એટલે કે જે દૂધિયા દાંત હોય છે એની સંખ્યા મોટાભાગે 20ની હોય છે, એટલે કે 20 જેટલા દૂધિયા દાંત હોય, અને એકવાર એ પડી જાય પછી પરમિનન્ટ ટીથ આવે છે, એટલે કે એ પછી એકવાર પરમિનન્ટ ટીથ ઉગી જાય એના પછી ફરી વખત પડે તો પાછા દાંત આવતા નથી, એટલે કે દૂધિયા દાંત હોય એના પછી જે પરમિનન્ટ ટીથ આવે એ જ કાયમી દાંત કહેવાય છે. એટલે 2 પ્રકાર છે, ડિડિશિયસ અને સેકન્ડ છે પરમિનન્ટ. પછી ધેર આફ્ટર અ ન્યૂ પરમિનન્ટ ટીથ કમ અપ, એટલે કે દૂધિયા દાંત પડે છે ત્યાર પછી નવા દાંત જે પરમિનન્ટ છે કાયમી દાંત આવે છે. ધે આર યુઝ્યુઅલી ઇન 32 in numbers, એટલે કે તે હંમેશા 32ની સંખ્યામાં હોય છે. સોનિયા કે યસ આઈ ઓલ્સો હેવ અ 32 teeth બટ ધે આર ઓલ નોટ ધ સેમ, એટલે કે મારી કે પણ 32 દાંત છે પરંતુ એ સેમ નથી, એટલે કે સરખા નથી, એમ બધા અલગ અલગ સાઇઝના છે. ડૉક્ટર શર્મા કે ધેર આર ધ ડિફરન્ટ શેપ એન્ડ સાઇઝ એન્ડ ફંક્શન્સ, એટલે કે તે અલગ અલગ પ્રકારના અને અલગ અલગ કદના હોય છે અને એના અલગ અલગ કાર્ય હોય છે. ધેર આર ધ 4 incisor, 2 canine, 4 premolars and the 6 molars in the each jobs, એટલે કે ધેર આર 4 incisors, એટલે કે જે આપણે દાંતનો જે અગાઉ ચાર્ટ જોયો એમાં અલગ અલગ પ્રકારના જે દાંત હતા એની સંખ્યા છે. એટલે 4 incisor, એટલે કે 4 incisor હોય, 2 canine હોય, પછી 4 premolars, એટલે કે દાઢની આગળના ભાગમાં જે દાઢ જેવું જ હોય છે એને પ્રીમોલર કહેવાય, અને 6 મોલાર્સ જે આપણી છેલ્લી દાઢ છે જે દળવાનું કાર્ય કરે છે. દરેક જબડામાં સેમ હોય છે. પછી સોનિયા કે આઈ કેન ટોક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ, એટલે કે શું તમારી સાથે મારા જે મિત્રો છે એના જે દાંતની સમસ્યા છે એમને
થોડી વાત કરી શકું? ડૉક્ટર શર્મા કે ઓ શ્યોર ડિયર, એટલે કે હા ચોક્કસ. પછી ડૉક્ટર શર્મા કે પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લિપ્ડ ઓફ ધ સ્ટેરકેસ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ. પછી વોટ શુડ શી ડુ, એટલે કે પૂજા છે એ મારી એક ક્લાસમેટ છે. પછી સ્લિપ્ડ ઓફ ધ સ્ટેરકેસ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ, એટલે કે તે સીડી ઉપરથી લસરવાના કારણે, સ્લીપ થવાને કારણે તે પડી ગઈ છે. એના લીધે એના જે દાંત છે ભાંગી ગયેલ છે, ફ્રેક્ચર થઈ ગયા છે. વોટ શુડ શી ડુ, એટલે કે તેના માટે તેણે શું કરવું જોઈએ? તો ડૉક્ટર શર્મા શું કહે છે? વેલ શી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, એટલે કે એને ડેન્ટિસ્ટની સારવાર લેવી જોઈએ. જે દાંતના ડૉક્ટર હોય એમાં પણ બે પ્રકાર, અલગ અલગ પ્રકાર છે. શી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, એટલે કે એની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિંગ હર ટીથ, એટલે કે એમણે દાંતની જે સંપૂર્ણપણે તપાસ થાય, એક્ઝામિંગ એટલે કે તપાસ થયા પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ કોડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, એટલે કે જે ડેન્ટિસ્ટ છે એમને સલાહ આપશે કે એના દાંત છે ફરીવાર રિસ્ટોરેશન કરવા, એટલે કે ફરીથી નવા દાંત માટેના જે મટીરિયલ હોય એ ભરવાની સલાહ આપશે, કે જ્યાં જ્યાં ભાંગી ગયેલ છે તે દાંતમાં અથવા તો નવો દાંત જે નાખવો પડે તેના માટે તે સલાહ આપશે. પછી સોનિયા કે ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા, એટલે કે સારું, એ કે કંઈ વાંધો નહીં, મારે એક પછી બીજી ફ્રેન્ડ છે જેમનું નામ છે ધારા. શી હેઝ અનગિવન ગ્રોથ ઓફ ધ ટીથ, એટલે કે એમને અનઇવન એટલે કે અણગમતા, આપણે જરૂર ન હોય એવી રીતે દાંત આડા ઉગી ગયેલ છે, ગમાણિયા દાંત કે ને ગુજરાતીમાં એ. પછી હિઝ ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોવન, એટલે કે તેમના દાંત છે બરોબર ઉગેલા નથી. શી ફીલ્સ વેરી ઇમ્પ્રેસ્ડ એટ ટાઈમ્સ, એટલે કે અત્યારે તે ખૂબ શર્મ અનુભવે છે એમ, કારણ કે દાંત છે એ આડા છે, એટલે કે પ્રોપર લાઇનમાં નથી ગોઠવેલા. એની એડવાઇસ ફોર હર, એટલે કે એમની માટે શું કંઈ સલાહ છે? તો ડૉક્ટર શર્મા કે નો વન શુડ ફીલ ઇમ્પ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી, એટલે કે આપણે આપણી જે શારીરિક ખોડખાપણ હોય એમાં કોઈ શરમ ન અનુભવવી જોઈએ, કારણ કે તે કુદરતી હોય છે, એટલે કે ઈશ્વરની આપેલી હોય છે, જેથી એમાં કોઈ શરમ ન અનુભવવી જોઈએ. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, એટલે કે એમના દાંત છે એની સમસ્યાને ક્રાઉડિંગ કહેવાય છે, જે દાંત પ્રોપરલી ગ્રોવન નથી થયા, ઉગેલા નથી એમ. પછી નાવ હિયર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો, એટલે કે અહીં પણ તેનું સોલ્યુશન મળી શકશે એમ, એટલે કે એની પણ સારવાર થઈ શકે. ધ પેશન્ટ હેઝ ગો ટુ અન ઓર્થોડેન્ટિક ટ્રીટમેન્ટ, એટલે કે પેશન્ટ જે દર્દી છે એને ઓર્થોડેન્ટિક, એ પણ દાંતના એક ડૉક્ટર જ છે, તેની સારવાર લેવી જોઈએ. ધ બ્રેસિસ વિલ બ્રિંગ અર ટીથ પ્રોપરલી અલાઇનમેન્ટ, એટલે કે જે આપણે દાંતમાં ઓલી સ્પ્રિંગ ચડાવીએ ને, સ્પ્રિંગ છે એના દ્વારા એ દાંત છે પ્રોપરલી લાઇનમાં આવી જશે. અલાઇનમેન્ટ ગાડીમાં કરીએ ને એટલે કે સીધા થઈ જાય છે ટાયર, એ જ રીતે દાંત છે આપણા એ સીધા થઈ શકે. પછી સોનિયા કહે છે શુડ આઈ આસ્ક હર ટુ સી યુ, એટલે કે શું હું તમને એના માટે તમારી પાસે મોકલું એને? તો ડૉક્ટર શર્મા કે નો સી વિલ હેવ અ કન્સલ્ટ અન ઓર્થોડેન્ટિસ્ટ, એટલે એમણે અહીં આવવાની જરૂર નથી, એમણે શું કીધું કે ડાયરેક્ટ ઓર્થોડેન્ટિસ્ટ છે એમની સલાહ લેવાની જરૂર છે એમ, એટલે કે ત્યાં જ જવું પડશે રૂબરૂ. પછી સોનિયા કે થેન્ક યુ વેરી મચ ફોર વેલ્યુએબલ સજેશન્સ, એટલે કે તમારું જે કિંમતી સજેશન, સલાહ તમે જે આપેલી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ ધ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ, એટલે કે ખરેખર ડેન્ટલ વિજ્ઞાન છે એમણે ખૂબ હરણફાળ ભળી છે, એટલે કે એમણે ખૂબ પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક ટુ કન્સલ્ટ અન ઓર્થોડેન્ટિસ્ટ હિમ, એટલે કે હું તેમને ઓર્થોડેન્ટિસ્ટ છે એમની સલાહ આપીશ. પછી નાવ આઈ એમ થિંકિંગ ઓફ ધ ટેકિંગ અ પ્રોજેક્ટ ઓન ધ ડેન્ટલ હેલ્થ, એટલે કે હું વિચારું છું કે મારો જે પ્રોજેક્ટ છે સ્કૂલનો એ દાંતના આરોગ્ય ઉપર લઉં. બિકોઝ વી હેવ વર્ક ઓન ધ પ્રોજેક્ટ ઇન ધ સાયન્સ એન્ડ આઈ થિંક ઇટ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક, એટલે કે કારણ કે અમે
કોઈ સાયન્સનો એવો પ્રોજેક્ટ છે એના ઉપર કાર્ય કરવા માંગીએ છીએ અને મારા વિચાર પ્રમાણે જે આપણો ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતનું આરોગ્ય છે એ ખૂબ ઉપયોગી એવો ટોપિક છે. પછી ડૉક્ટર શર્મા કહે છે યુ કેન કમ ફોર અ ગાઈડલાઇન ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ, એટલે કે તું અહીં આવી શકે છે જો તારે કંઈ સલાહ જોતી હોય તારા પ્રોજેક્ટ માટે દાંતને લગતી તો તું અહીં આવી શકે એમ છે. પછી સોનિયા કહે છે ઇટ્સ સો નાઇસ ઓફ યુ, એટલે કે ખૂબ સરસ તમારા તરફથી, આભાર તમારો. પછી ડૉક્ટર શર્મા કે યુ આર વેલકમ, તારું સ્વાગત છે. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે જોઈશું.